તો સ્વાગત છે તમારો નેક્સ્ટ પાર્ટ ની અંદર. તો ફાઇનલી આપણે પહોંચી ગયા હતા ઓછી ગામને. સામે દેખાય એ છે મહાદેવનું મંદિર ને અત્યારે મહાશિવરાત્રિના દિવસે અહીંયા આગળ ખૂબ ભક્તોને ભીડ છે, તમે જોઈ શકો છો. તો ફાઇનલી મહાદેવના દર્શન બીજા કરીને અમે નીકળી ગયા છીએ મેળાની અંદર ફરવા માટે. તો ફરતા ફરતા પેટ થઈ ગયું તો આપણો ઓણો સવારનો કશું ગાધો નતો એટલે આપણે ચડાયો રહો કટો. શેરડીના રસનો એક ગ્લાસ ઠપકાઈને આપણે નીકળી ગયા છીએ આવા ઊંચા ઊંચા ચકડોળ વાળોના ચકડોળમાં બેઠા કરતા દેખવા વાળા વધારે બીક લાગતી છે. તો હવે વારી આવી ગઈ છે પેટ પૂજા કરવાની. એટલે ચીખું મેઠું બધું વસ્તુ લાવી દીધું. આપણે બેસી જાય છે પેટ પૂજા કરવા માટે. ચીખું મેઠો ખાઈને આપણે ઈચ્છા થઈ દેવા ઠંડુ ખાવાની. એટલે આપણે ગાતો બરફ ગોળો ખાઈને મેળાની અંદર ચકરી મારીને આપણે નીકળી ગયા છીએ પાછા ઘરે જવા માટે. તો રસ્તામાં લીધો આપણે બ્રેક ને આપણે પેટ થઈ ગયું તો ઉનાળો આવી ગયો છે એટલે ઠંડુ પીવા જોઈએ. ફરી આપણે પીધી હેલ બીજી પીને ફરીથી આપણે જમીને કરી સ્ટાર નીકળી ગયા છીએ ઘરે જવા માટે. તો આપણે પહોંચી ગયા સાચોની બજારમાં ભટકવા. દૂરથી દેખાણો આપણે મંચુરિયન વાળો તો એક ડીશ મંગાવીને બધા ભાઈઓ ખાઈને છેલ્લે આપણે રસનો કાંટો ચડાવીને એટલે કે માજા પીને આપણે નીકળી ગયા છીએ પાછા ઘરે જવાનું. બ્લોગ થાય પૂરો મળે બીજા બ્લોગમાં.